હેલો વેલકમ બેક ગાઈસ, સ્વાગત છે તમારે એક નવા વ્લોગમાં. અને આજે આપણે આવી ગયા છીએ ફરવા માટે. અને આજ અમારી છે એનિવર્સરી, તો સપનાને ફરવા માટે લઈ આવ્યો છો. અને આપણે આવ્યા છીએ રામમઢી, અને રામમઢીના દર્શન તમને કરાવ્યું. ખૂબ સરસ મંદિર છે. જુનાગઢ મિની જુનાગઢ હોય ને એવી રીતે એક સેટઅપ બનાવેલો છે, તે પણ તમને બતાવવાનું છે. મિની જુનાગઢના દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં બના રહેજો અને વિડીયો જોઈજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો હવે જઈએ આપણે મિની જુનાગઢ જોવા. જો આ છે ગૌશાળા. જય જય કરો. જય જય ગૌશાળા. દો ગો ગઈ ગઈ કે તો કાપી નાખે. હા કસરો કરી દીધો તું. ગીર ગાય. અરે બેને તો મજા આવી ગઈ જોઈને. ગાય જોઈને મજા આવી ગઈ છે કા બેન. આ છે ગૌશાળા. હવે આપણે જઈએ મિની જુનાગઢ. તો એક તો મિની જુનાગઢ આપણે અંદર જોયેલું નહોતું કઈ જગ્યાએ છે. આપણે પહેલાં પણ આવ્યા હતા. અને આ રસ્તો છે, જો મંદિર છે ને, બિલકુલ મંદિરની સામે પેલો ધ્વજ લહેરાવવાનું છે, એની સામેથી અહીંથી રસ્તો જાય છે જે અંદર મિની જુનાગઢમાં જાય છે. તો ગાઈઝ અમે આવી ગયા છીએ રામમઢી. તો કેમ કે આજે અમારા લગ્નના 2 વર્ષ થઈ ગયા છે, એટલા માટે અમે આવી ગયા છીએ ફરવા. અને કેવી છે આપણે જોઈ લઈ. ત્યાં તો કેટલા હતા? 9,999 પગથિયા હતા ને. અહીંયા તો એટલા બધા ન હોય. અહીંયા તો એટલા બધા ન હોય. તો જોઈએ આપણે, અને તમને બતાવી. સેમ જુનાગઢ જેવું છે. સેમ જુનાગઢની ટાઈપ બનાવેલું છે મિની જુનાગઢ. એમાં લોકો ખૂબ જ જોવા આવે અને ફરવા માટે પણ ખૂબ લોકો આવે છે. તો તમને બતાવી. કે તો ચપ્પલ આપણે અહીંયા બહાર કાઢવાના રહેશે. તો અહીંયા બાપુ પણ છે. બાપુ શું નામ છે તમારું? હરદેવ બાપુ. હરદેવ બાપુ. સીતારામ બાપુ. તો બાપુ અહીંયા છે આપણે મંદિરે, એન્ટ્રી ગેટ. ઓકે, અહીંયા ભાઈ હતા આપણે. અહીંથી ઉતરી અહીંથી રીલ ઉતરી. તો જો આ છે મિની જુનાગઢ. કેમ લાગ્યું છે તમને? મસ્તનું છે. ઓસ્કલ આપણે આવ્યા ત્યાં નતા આવ્યા, એટલે ફરીને આવ્યા. વીરા રીલ ઉતરી લે. આય ઉભી રે. એટલે અમે બીજી વાર આવ્યા ને ત્યારે અમે આજકાલ અહીંયા આવ્યા. ઓસ્કલ આવ્યા ને ત્યારે વયા ગયા હતા, ખબર નહોતી. એટલે પછી આજકાલ ફોનમાં જોયું ને વિડીયો બધાને, તો અમને એમ થયું કે અહીંયા સારું છે ફરવા જવાનું. તો અમે પણ વિનોદને મેં કીધું કે તમે મને અહીંયા લઈ જાઓ, તમે અહીંયા નતા લઈ ગયા, એટલા માટે અમે અહીંયા આવી ગયા છીએ. તો ગાઈસ આ છે મિની જુનાગઢ, રામમઢી મંદિર. તો ચાલો જોઈએ આપણે ઉપર. તો અહીંથી જો મંદિરના દાદરા છે, કારણ કે ત્યાં તો છે 9,999 દાદરા છે જુનાગઢમાં. પણ આપણે અહીંયા તો નાનું મિની જુનાગઢ બનાવેલું છે, તો એ પ્રમાણે હોય. તો જો
ઉપરથી જૂનાગઢનો વ્યૂ છે ખૂબ જ સરસ. ઓકે, તો મેન મંદિર છે અને ઉપર ખૂબ નાના નાના જે છે મંદિર બનાવવામાં આવ્યા છે. તો કેનું મંદિર છે આ? આરવી રાધે રાધે કરશે, રાધે રાધે કરે, જય જી કરો, જય જી, જો આરવી રાધે 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 કરે. પાસે મિની જુનાગઢ. હવે અહીં ઉપર જો મંદિર આ બધા બનાવેલા છે. દર્શન મંદિર આવે ખબર છે? અહીં તમને દર્શન કરાવી દો. આ છે એક મંદિર ના 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 અને અહીંયા પણ સેમ જ મૂર્તિ મૂકે છે. ત્યારે અડધું થાય ને. ગૌમુખ. હા જો અહીંયા બતાવેલું છે આ ગૌમુખ. ત્યારે લંબાઈ આવે ને ઈ છે હો. આપણે અંદર આવીને જે આપણે જુનાગઢ ચડીએ એટલે ગૌમુખ આવે તે મંદિર છે. અને અહીંયા એક શિવજીની મૂર્તિ લગાવવામાં આવી છે. મંદિર છે ગૌમુખ, ગંગાધારા કે ને એ ટાઈપનું. આપણે તે જુનાગઢ તો નથી ગયા પણ આ જુનાગઢે આપણે આવી ગયા છીએ. અહીંયા અડધું થાય અંબાજી. ઓકે, અંબાજીમાનું મંદિર પણ હવે ઉપર આપણે તમને દેખાડી. હા અંબાજીમાં છે ને. ઓકે, આ અંબાજીમાનું મંદિર છે કારણ કે આપણે મેન જુનાગઢ હા અડધું થાય અહીંયા. આપણે મેન જુનાગઢે તો નથી ગયા અહીંયા તો અહીંયા અડધું થાય. ચેતનાને ખ્યાલ છે કદાચ ગઈ હોય તો ભલે. કઈ નથી, નહીં ને? ગાયથી પણ સડી નથી. ઓકે, અહીંથી આપણે ધીમે ધીમે નીચે ઉતરવાનું છે. અને આ મંદિર કયું છે? આ ગુરુ મહારાજનું છે. ગૌરક્ષ ટૂંક ગૌરક્ષ ટૂંક મહારાજનું મંદિર છે. ઓકે, જે લોકો ગિરનાર ન ચડી શક્યા હોય તો સુરતની અંદર આપણે રામમઢીએ નાનું ગિરનાર બનાવેલું છે તો ત્યાં પણ દર્શન કરી શકો. કેમ? મિની ગિરનાર છે, ખૂબ જ સરસ. કેમ? આ બધા પણ મંદિર અહીંયા આવી જાય છે. લોકો દર્શન કરવા પણ ખૂબ જ આવતા હોય છે. જો તો જે લોકોએ ગિરનાર ના જોયું હોય તો આપણે સુરતની અંદર પણ તમે જોઈ શકો. ખૂબ જ સરસ ગુરુ દત્તાત્રેયનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે. તો ગુરુ દત્તાત્રેય મંદિર છે. આ જો 3 મુખવાળા ગુરુ દત્તાત્રેય મંદિર. મંદિર આવે છે ઉપર. આપણે ગયા નથી જોયા વગર કેમ કેવું છે? છેલ્લું મંદિર છે. છેલ્લું થોડું કશે. ગુરુ દત્તાત્રેય છેલ્લું ચડીએ આપણે જુનાગઢ એટલે છેલ્લું ઉપર મંદિર કયું આવે? આ જે છે ને હવે એ ખબર નથી. જે લોકોને ખબર હોય કમેન્ટમાં કહેજો કે આ છેલ્લું મંદિર ગુરુ દત્તાત્રેયનું આવે કે. ગુરુ દત્તાત્રેય મંદિર છે છેલ્લું. આ રીતના મંદિરો બધા કેટલું બાકી છે? ઘણું ન રે. અડધું રહે ને. આ જે અડધું બીજું નીચે નથી જોવાનું. આ છેલ્લું મંદિર. મને છે ગુરુ દત્તાત્રેય છેક ચડી જાય ને એટલે આ લાસ્ટમાં આવશે છે. જમું પ્રસાદી મૂકી મારી તો દીકરાએ. કોને કોને ખ્યાલ છે ગાઈસ કહેજો, કારણ કે આપણને ખ્યાલ નથી. જેને ખ્યાલ હોય કહેજો કમેન્ટ કરીને કે ગુરુ દત્તાત્રેયનું મંદિર આવે એ છેલ્લે લાસ્ટમાં આવે છે કે બીજા પણ મંદિર આવે છે. જે મેન જુનાગઢની વાત કરીએ તો અને આ તો આપણે મિની જુનાગઢ છે. ઓકે, ચાલો હવે અહીંથી આપણે નીચે જઈશું. ખૂબ લોકો આવી ગયેલા છે. જો લોકો દર્શન કરવા માટે આવે છે તો ખૂબ જ સરસ છે. હવે જઈએ આપણે અહીંથી નીચે જવાનું છે. ઓકે, પછી નીચે ગુફા આવે ને. ઓકે, તો અહીંયા પણ એક કુંડ જેવું લગાવવામાં આવ્યું છે. કમંડળ કુંડ છે. હા, તો આ રીતનો કુંડ પણ અહીંયા છે. જ્યાં મેન જુનાગઢ છે ત્યાં પણ આવો જ હશે કદાચ. આ જોતા જે બનાવ્યું છે એ રીતે તો એમ જ કહી શકાય કે ત્યાં પણ એવો જ કુંડ બતાવેલો છે. ત્યાં હશે મેન કુંડ. કમંડળ કુંડ છે. કમંડળ કુંડ ત્યાં પણ હશે કદાચ. તો આપણે અહીંથી નીચે જવાનું છે.
જુનાગઢ. તો અત્યાર સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ તમારો આભાર. અને વિડીયોને લાઈક કરી દેજો, અને લાઈક કરજો, શેર કરજો, અને તમારા ફ્રેન્ડ લોકો સાથે શેર પણ કરજો, કારણ કે ખૂબ સરસ જગ્યા જોવાલાયક છે. અને જે લોકો જુનાગઢમાં ન ગયા હોય તે અહીંયા આવીને પણ દર્શન કરીએ કે, કારણ કે જુનાગઢમાં જે મંદિરો હોય કે ગુફાઓ હોય તે બધી ગુફાઓ મંદિરો અહીંયા તમને દર્શાવવામાં આવ્યા છે. કારણ કે અહીંયા તમે જોઈ લો એટલે તમને ખ્યાલ પડી જાય કે જે જુનાગઢમાં કઈ રીતનો જે ડુંગર છે કઈ રીતનો છે, જુનાગઢ મોટો ડુંગર છે કઈ રીતનો છે, અને કયા કયા મંદિરો સ્થળો છે તે પણ તમને અહીં જોવા મળી જશે.